નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે એક કાઉન્ટરની બેઝિક ઇન્ફોર્મેશન જોઈ હતી. આજે ફરીથી એકવાર મિત્રો રિવાઇઝ કરી લઈએ છીએ સિંક્રોનસ કાઉન્ટર અને એસિંક્રોનસ કાઉન્ટર. તો મિત્રો સિંક્રોનસ કાઉન્ટર કોને કહેવામાં આવશે કે જેની અંદર ક્લોક પલ્સ આપવામાં આવતું હોય સિમ્યુલેટલી, એટલે કે દરેકને એક સરખું ક્લોક પલ્સ આપવામાં આવતું હોય. એસિંક્રોનસ કાઉન્ટર કોને કહેવાશે તો જેની અંદર માત્ર એની એલએસબી કહેવાય. આ એલએસબી સાઇડના જે ફ્લિપ ફ્લોપ છે એની ઉપર જ એકવાર ક્લોક સિગ્નલ આપવામાં આવે છે, બાકી એનો આઉટપુટ જે છે એ બીજા ફ્લિપ ફ્લોપ માટે ઇનપુટ તરીકે કાર્ય કરે છે. તો આ બે વચ્ચેનો બેઝિક ડિફરન્સ છે કે સિંક્રોનસની અંદર બધા જ જે આઉટપુટ્સ છે ફ્લિપ ફ્લોપ, એ બધા જ ફ્લિપ ફ્લોપ્સની અંદર સેમ ક્લોક પલ્સ આપવામાં આવે છે, જ્યારે એસિંક્રોનસની અંદર પહેલાનો આઉટપુટ બીજા ફ્લિપ ફ્લોપના ઇનપુટની અંદર ક્લોક પલ્સ તરીકે કાર્ય કરે છે, બીજાનો આઉટપુટ ત્રીજા ક્લોક પલ્સ તરીકે કાર્ય કરે છે. હવે મિત્રો એના ડિલે વિશે જોઈએ તો ડિલે ટાઈમ કેટલો હોય છે તો એક તો ફ્લિપ ફ્લોપનો ટાઈમ અને એક તો અંદર જે કાઉન્ટરના ટાઈમ હોય છે એ બેનો કોમ્બિનેશન ટોટલ ડિલે ટાઈમ હોય છે સિંક્રોનસની અંદર. બટ ડિલે ટાઈમ એસિંક્રોનસની અંદર વધારે હોય છે, કારણ કે દરેક ફ્લિપ ફ્લોપની અંદર અલગ, જ્યાં લગી પહેલા ફ્લિપ ફ્લોપનો આઉટપુટ જનરેટ નહીં થાય ત્યાં સુધી બીજા ફ્લિપ ફ્લોપને વેઇટ કરવો પડશે, એટલે કે જે ડિલે ટાઈમ છે એ એસિંક્રોનસની અંદર કાઉન્ટરની અંદર વધી જાય છે. એટલા માટે મિત્રો સિંક્રોનસ જે છે કાઉન્ટર એ ફાસ્ટ કાઉન્ટર છે, એસિંક્રોનસ કાઉન્ટર સ્લો કાઉન્ટર છે. મોસ્ટલી એસિંક્રોનસ કાઉન્ટરની અંદર મિત્રો ટી ફ્લિપ ફ્લોપ કામ કરવામાં આવે છે, અને સિંક્રોનસની અંદર ડી ફ્લિપ ફ્લોપનો યુઝ કરવામાં આવે છે. સિંક્રોનસ કાઉન્ટરના જો એક્ઝામ્પલ લેવા હોય તો રિંગ કાઉન્ટર છે અને જોન્સન કાઉન્ટર છે. આ જે મિત્રો જે છે એ સિંક્રોનસ કાઉન્ટરના એક્ઝામ્પલ છે. એસિંક્રોનસ કાઉન્ટરના એક્ઝામ્પલ લેવા છે તો રિપલ કાઉન્ટર, ડિકેડ કાઉન્ટર અથવા તો અપ એન્ડ ડાઉન કાઉન્ટર. આની અંદર એક મોડ પણ લખી શકીએ છીએ, મોડ કાઉન્ટર. એકચ્યુઅલી બધા જ કાઉન્ટરનો મોડ કાઉન્ટર કહેવાશે, પરંતુ આપણે એને સ્પેસિફાઈ કરી શકીએ છીએ કે મોડ 2, મોડ 4, મોડ 7, મોડ 8, મોડ 10, બરાબર છે. તો ડિકેડ કાઉન્ટરને બીસીડી કાઉન્ટર પણ કહેવાય છે, મોડ 10 કાઉન્ટર પણ કહેવાય છે. આ મિત્રો આપણે બેઝિકલી એક 3 બીટનું રિપલ કાઉન્ટર લીધું છે. તો રિપલ કાઉન્ટર એ જ મિત્રો એસિંક્રોનસ કાઉન્ટર. એસિંક્રોનસ કાઉન્ટરનું બીજું નામ છે રિપલ કાઉન્ટર. જો આપણે 0 થી 8 મિત્રો યાદ રાખજો, એની રેન્જ કેટલી હોય છે એસિંક્રોનસ કાઉન્ટરની તો 0 ટુ, ધારો કે આપણે 3 ફ્લિપ ફ્લોપ લીધા છે, કોઈ બેઝિક લોજિક, કોઈ ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી. ધારો કે આપણે 3 ફ્લિપ ફ્લોપ લીધા છે તો એની રેન્જ આવશે 2⁵, એટલે કે 0 થી લઈ અને 7 સુધીની રેન્જ આવશે, કારણ કે 2⁵ એટલે 8 ઇનપુટ એ વધુમાં વધુ 8 ક્લોક પલ્સ સુધી ગણતરી કરી શકે. અને 8 ને 0 થી સ્ટાર્ટ કરીએ તો 0, 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આ એક 3 બીટ કાઉન્ટર. આના ઉપરથી ઘણા બધા એમસીક્યુએસ બને છે. ધારો કે મિત્રો તમને એવું કીધું છે કે એક 4 બીટ ફ્લિપ ફ્લોપ એટલે 4 બીટ કાઉન્ટર જે છે તો એની મિત્રો રેન્જ ગણો તો 4 બીટની રેન્જ આવશે 0 થી 15, એટલે ટોટલ કેટલા ક્લોક પલ્સ જનરેટ કરશે તો 16 સ્ટેટ હશે અને 0 થી 15 એની રેન્જ હશે. ધારો કે 2 બીટ છે તો 0 to 3 એટલે 0, 1, 2 અને 3 એમ ટોટલ 4 એના ઇનપુટ હશે. હવે આ મિત્રો 3 બીટ રિપલ કાઉન્ટરનું કામ કઈ રીતે કરે છે તો સમજીએ. મેં તમને કીધું હતું કે આ એસિંક્રોનસ કાઉન્ટર એટલે રિપલ કાઉન્ટર છે. રિપલ કાઉન્ટરની અંદર જે અને કે ને તમે જુઓ ને તો શોર્ટ કરાય છે અને એ બધાને લોજિક 1 ઉપર રાખ્યા છે. અહીંયા ક્લોક સિગ્નલ છે, આ ક્લોક સિગ્નલ નેગેટિવ એજ ક્લોક સિગ્નલ છે. કેવી રીતે ખબર પડશે મિત્રો નેગેટિવ એજ છે તો નેગેટિવ એના રાઉન્ડ આગળ બાર છે, અને નેગેટિવ કેવી રીતે તો રાઉન્ડ બનાવે છે એટલે મિત્રો નેગેટિવ છે. તો આ એક ક્લોક સિગ્નલ છે. લોજિક 1 જ્યારે પણ મિત્રો કોઈ પણ ફ્લિપ ફ્લોપને આ પાસ કરીએ છીએ તો ધ્યાન રાખજો કે આને ટી ફ્લિપ ફ્લોપ કેમ કહેવામાં આવે છે
તો આગળ ફ્લિપ ફ્લોપના વિડીયોમાં જોયો તો ટી ફ્લિપ ફ્લોપની અંદર શું હોય છે, તો જે અને કે એ બંનેને આપણે શોર્ટ કરી દેવામાં આવે છે અને એનાથી જે ફ્લિપ ફ્લોપ બને છે એ ફ્લિપ ફ્લોપને મિત્રો ટી ફ્લિપ ફ્લોપ કહેવામાં આવે છે. તો ટી ફ્લિપ ફ્લોપનું કામ શું છે, તો ટી ફ્લિપ ફ્લોપ ટોગલિંગનું કામ કરે. એટલે કે ટી ફ્લિપ ફ્લોપને જ્યારે 1 આપીએ તો તરત આઉટપુટની અંદર 0 જનરેટ કરી દે અને જેવો આઉટપુટની અંદર ફરી 1 આલીએ તો 0 નું ફરી 1 કરશે, ફરી 1 આપો તો 1 નું 0 કરશે. એટલે કે ટોગલિંગ કરશે. ટોગલ એટલે ભમાવવું, ઘુમાવવું એમ. તો આ જે કામ કોણ કરશે મિત્રો, આ જે કામ કરશે એ કરશે ટી ફ્લિપ ફ્લોપ. તો પહેલો એમસીક્યુએસ પ્રશ્ન પૂછી શકે કે રિપલ કાઉન્ટર માટે કયું બેઝિક ફ્લિપ ફ્લોપ યુઝ થાય છે, તો રિપલ કાઉન્ટર માટે મિત્રો જે કે ફ્લિપ ફ્લોપને જો શોર્ટ કરીએ તો બની જાય છે ટી ફ્લિપ ફ્લોપ. એટલે જો તમારે રિપલ કાઉન્ટર બનાવવું છે અથવા તો એસિન્ક્રોનસ કાઉન્ટર, રિપલ કાઉન્ટરનું બીજું નામ હશે એસિન્ક્રોનસ કાઉન્ટર, તો એસિન્ક્રોનસ કાઉન્ટર યુઝ કરવું હોય તો એના માટે ટી ફ્લિપ ફ્લોપનો યુઝ કરવામાં આવે. આ બધા ટી ફ્લિપ ફ્લોપ છે. ફ્લિપ ફ્લોપની અંદર હવે જોઈએ તો આનો જે આઉટપુટ જે છે એ ધારો કે QA એ આઉટપુટ જનરેટ થાય છે અને એક QA જે છે આનો આઉટપુટ બીજા ફ્લિપ ફ્લોપ માટે ક્લોક સિગ્નલના ઇનપુટ તરીકે કામ કરે છે. અહીંયા ધ્યાનથી જુઓ તો ફિગર, આ એક 3 બીટ રિપલ કાઉન્ટર છે. એટલે 3 બીટ છે એટલે 2⁻3 એટલે કે 0 થી લઈને 7 સુધીના ક્લોક ટોટલ 8 પલ્સની આ ગણતરી કરશે. એના મોડ લઈએ તો 0 થી લઈને 7 સુધીના 0 1 2 3 4 5 6 અને 7. આની અંદર મિત્રો ઊંડા ઉતરવાની વધુ જરૂર નથી, કારણ કે આ જે કાઉન્ટર છે એની અંદર તમે 4 બીટ અપ કાઉન્ટર, 4 બીટ ડાઉન કાઉન્ટર, અપ ડાઉન કમ્બાઈન જે કાઉન્ટર છે, રિપલ કાઉન્ટર છે એ કરી શકો. એના સાથે પછી રિંગ કાઉન્ટર અને જોન્સન કાઉન્ટર પણ છે. તો મિત્રો આપણે બેઝિક કન્સ્ટ્રક્શન સમજી લઈએ છીએ અને વધુ પ્રેક્ટિસ આ કાઉન્ટરના એમસીક્યુએસ ની કરીશું, જેથી કરી અને તમને એના ઉપરના કોઈ પણ એમસીક્યુએસ આવે તો ફાવે. કારણ કે કન્સ્ટ્રક્શન અને એ બધું વધારે પૂછાવાની શક્યતા નથી, પણ તેમ છતાં આપણને બેઝિક સર્કિટ ખ્યાલ આવે એટલા માટે એક રિપલ કાઉન્ટર મેં તમને ડ્રો કરીને બતાવ્યું. હવે નીચે ધ્યાનથી જોશો તો મિત્રો આ જે છે ને એ છે ડીકેડ કાઉન્ટર. ડીકેડ કાઉન્ટરને મોડ 10 કાઉન્ટર પણ કહેવાય છે અથવા તો ડીકેડ કાઉન્ટર જે છે એને બીસીડી કાઉન્ટર પણ કહેવાય છે. બીસીડી કાઉન્ટર અથવા તો ડીકેડ કાઉન્ટર કેમ કહેવામાં આવે છે, તો 0 થી 9 સુધીના બીટ્સની ગણતરી કરશે. જેવું 10મા નંબરનું બીટ આવશે એવું એને રીસેટ 00 ઉપર ફરીથી ઇનિશિયલ કરી દેશે. આ કેવી રીતે કામ કરે છે, તો મિત્રો તમને ખબર હોય તો 10 લખવું હોય તો બાઇનરીમાં આવી રીતે લખાય 1010. કોને 0 સેટ કરવાનો છે, એક તો આને લઈ લઈએ તો Q0, Q1, Q2 અને Q3. તો 1 અને 3 જે અહીંયા જુઓ, આ 1 છે અને આ 3 છે, એના આગળ એક અહીંયા ડ્રો કર્યું, એક NAND ગેટ ડ્રો કર્યો છે. એટલે કે જેવો Q1 અને Q3 બંને જેવા 0 0 બનશે એટલે 0 0 નો ગુણાકાર 0 અને 0 નો આઉટપુટ 1, એટલે એ 1 અહીંયા ક્લિયર સિગ્નલ ઉપર જશે અને એ બધા જ ક્લિયર સિગ્નલ ઉપર જશે એટલે 0 0 એક રીસેટ કહેવાય છે કન્ડિશન. એ રીસેટ કન્ડિશન જનરેટ થઈ જશે. તો આ એક મિકેનિઝમ હતું ડીકેડ કાઉન્ટરનું. આ અંદર વેવફોર્મ છે, પછી ઘણા બધા એના ઇક્વેશન છે, એની કોઈ મિત્રો જરૂર રહેતી નથી. તો ફરીથી ડીકેડ કાઉન્ટરની અંદર એક ખાલી ફિગર સમજી લો, જેથી કરી અને ઘણીવાર આવા સીધા એમસીક્યુએસ પૂછી લે તો તમને બેઝિક ખબર હોવી જોઈએ કે એસિન્ક્રોનસ કાઉન્ટર કયું છે. તો ખબર પડવી જોઈએ કે જો બંને ફ્લિપ ફ્લોપ શોર્ટ કરેલા છે તો એ જે મિત્રો છે એને જે કે ફ્લિપ ફ્લોપને શોર્ટ કરેલા છે તો એ ટોગલ ફ્લિપ ફ્લોપ છે. અને ટોગલ ફ્લિપ ફ્લોપની અંદર પણ જો એના 1 અને 3 એ બંનેના એન્ડ ગેટ NAND ગેટ સાથે જોઈન્ટ કરી અને અહીંયા ક્લિયર સિગ્નલ જનરેટ કરેલું છે. જેવું ઉદાહરણ આ ગણતરી કરશે 0 1 2 3 4 5 6 7 8 અને 9, જેવા 10મા નંબરનો પલ્સ આવે, 10મા નંબરનો પલ્સ કેવી રીતે આવે 1 0 1 0 આવી રીતે લખે ને બાઇનરીમાં 10, એટલે કે કયું 0 થવું જોઈએ, તો 1 અને 3
તો જો એ 1 જેવું અહીંયા 0 થયું, અહીંયાથી 3 જેવું 0 થયું, એટલે 0 0 નો ગુણાકાર 0 અને 0 નો એન્ડ 1, સોરી નેક્સ્ટ 0 નો નોટ 1, એટલે જો 1 સિગ્નલ અહીંયા ક્લિયર ને ઇનપુટ તરીકે 1 મળે છે, બધા જ આ ફ્લિપ ફ્લોપ ને રીસેટ કન્ડિશનમાં એટલે કે 0 0 0 0 પર લાઈ જશે. તો આ મિત્રો એક વાત થઈ હતી ડિકેડ કાઉન્ટરની. પછી આપેલું છે અપ અને ડાઉન કાઉન્ટર. તો અપ કાઉન્ટર જે એ 0 થી ધારો કે મોડ્યુલો 6 મોડ્યુલો 8 કાઉન્ટર છે જે અપ કાઉન્ટર છે. તો સ્ટાર્ટ થાય 0 થી અને એન્ડ આવે 7 પર, 0 1 2 3 4 5 6 7. અને ડાઉન કાઉન્ટર છે તો એ સ્ટાર્ટ થાય ઉપરના છેડ, ડાઉન એટલે કે ઉપરથી નીચે. ધારો કે મોડ્યુલો 6 કાઉન્ટર છે, મોડ્યુલો 16 લઈ લઈએ, મોડ્યુલો 16 કાઉન્ટર છે એ ડાઉન કાઉન્ટર છે. તો ધારો કે સ્ટાર્ટ કઈથી થાય 15 14 14 13 12 11 10 9 અપ ટુ 0 0. તો આ એક ડાઉન કાઉન્ટર. હવે મિત્રો નેક્સ્ટ આપણે જોઈશું રિંગ કાઉન્ટર અને જોન્સન કાઉન્ટર વિશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિંગ કાઉન્ટર વિશે જોઈ રહ્યા છીએ. તો મિત્રો રિંગ કાઉન્ટર પહેલા તો એનો બેઝિક ઉપયોગ શેના માટે છે? તો જે રિંગ કાઉન્ટર જે છે ને મિત્રો એ શિફ્ટ રજિસ્ટર એટલે કે ડેટાને મૂવ કરવા માટે, ડેટા ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે રિંગ કાઉન્ટર અને જોન્સન કાઉન્ટર. બેઝિકલી બંને જે કાઉન્ટર્સ છે, સિંક્રોનસ કાઉન્ટર, રિંગ કાઉન્ટર તો શિફ્ટ રજિસ્ટર તરીકે જ મિત્રો મેઇનલી યુઝ થાય છે. તો મિત્રો રિંગ કાઉન્ટર ની અંદર બેઝિક વસ્તુ કે કયો ફ્લિપ ફ્લોપ યુઝ થાય છે? તો ડી ફ્લિપ ફ્લોપ યુઝ થાય છે. હવે રિંગ કાઉન્ટર ની મેં તમને અહીંયા સર્કિટ સમજાવી છે, સર્કિટ ડ્રો કરી છે. આ જે છે એ મિત્રો પ્રીસેટ સિગ્નલ છે અને આ જે છે એ ક્લિયર સિગ્નલ છે. જ્યારે પણ આપણે રિંગ કાઉન્ટર યુઝ કરતા હોય અને રિંગ કાઉન્ટરને ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ છીએ તો એક ORI એક્સ્ટ્રા સિગ્નલ આપવામાં આવે છે. એને કહેવાય છે ઓવરરાઇડિંગ સિગ્નલ અથવા તો ઓવરરાઇડિંગ ઇનપુટ્સ. ORI નું ફૂલ ફોર્મ શું છે? તો ઓવરરાઇડિંગ ઇનપુટ્સ. એની અંદર યુઝ કરવામાં આવે છે. તો રિંગ કાઉન્ટર ની અંદર આ ઓવરરાઇડિંગ ઇનપુટ કામ લેવામાં આવે છે. તો મિત્રો કઈ રીતે કામ કરે છે? તો યાદ રાખવાનું છે કે ઓવરરાઇડિંગ ઇનપુટ હંમેશા 1. જ્યારે પણ આપણે રિંગ કાઉન્ટરની શરૂઆત કરીએ તો ઓવરરાઇડિંગ ઇનપુટ માની અંદર જે પ્રીસેટ કન્ડિશન છે એ 1 પર રાખવામાં આવે છે અને ક્લિયર કન્ડિશન જે છે એ 0 ઉપર ઓટોમેટિકલી સેટ થઈ જાય. પ્રીસેટ 1 લો એટલે ક્લિયર સિગ્નલ બાકીના 3 ની અંદર જશે. ધારો કે Q1 છે, આ Q2 છે, આ FF1 લઈ લે, ફ્લિપ ફ્લોપ 1, આ ફ્લિપ ફ્લોપ 2, આ ફ્લિપ ફ્લોપ 3 અને આ છે ફ્લિપ ફ્લોપ નંબર 4. કયો ફ્લિપ ફ્લોપ યુઝ થાય છે મિત્રો રિંગ કાઉન્ટર અને જોન્સન કાઉન્ટર ની અંદર? તો ડી ફ્લિપ ફ્લોપ. ડેટા ફ્લિપ ફ્લોપ નું કામ જ શું હતું? સિંક્રોનાઇઝેશન નું ડિલે, એટલે કે એનો એક કોપી આઉટપુટ તરીકે જનરેટ કરે. જે તમે ઇનપુટ આલો એ જ તમને આઉટપુટ આલે. અરીસા જેવું કામ કરે છે. ડી ઇનપુટ, ડિલે ઇનપુટ, ડેટા ઇનપુટ, આ એના બેઝિક નામ છે મિત્રો. તો હવે ધ્યાનથી સમજીએ આપણે. જો આ તમે બેઝિક એનો વર્કિંગ સમજવું હોય તો મિત્રો આટલું ખાલી સમજવાનું છે. પહેલી કન્ડિશન ની અંદર શું છે? ક્લોક સિગ્નલ હંમેશા એબ્સન્ટ રહે છે, બરાબર છે? ક્લોક સિગ્નલ એબ્સન્ટ રહે છે અને પ્રીસેટ કન્ડિશન 1 હોય છે. આ પ્રીસેટ 1 હશે એટલે અહીંયા 1 બાકી દરેક જગ્યાએ મિત્રો 0 0 0 ઇનપુટ પહોંચી જશે. કારણ કે બાકીની 3 જગ્યાએ કયો ઇનપુટ આપવામાં આવે છે? તો ક્લિયર. અને ફિઝિક્સ અથવા તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અથવા તો PCIT કોમ્પ્યુટર કોઈ પણ સ્ટુડન્ટને એક વસ્તુ ખબર હોય કે ક્લિયર ઇનપુટ જાય એટલે ઇનપુટ રીસેટ થઈ જાય. રીસેટ થઈ ગયું એટલે 0 0 0. પણ અહીંયા રિંગ કાઉન્ટર કરે છે શું મિત્રો? રિંગ નું કામ કેવું હોય કે આ એનો જે આઉટપુટ છે એ ફરી ઇનપુટ જોડે જોડાય, એનું તો મતલબ રિંગ. તો અહીંયા રિંગ નું કામ શું છે? જે એનો આઉટપુટ છે એ ફરી એના ઇનપુટ સાથે જોડાય છે. પહેલી કન્ડિશન તો શું લીધી કે 1 0 0 0.
પણ જેવા હવે ક્લોક સિગ્નલ ડાઉન નેગેટિવ એજ ક્લોક સિગ્નલ કેવી રીતે ખબર પડે? આ જે છે એના ઉપર આ સિમ્બોલ છે નેગેટિવ એજ ક્લોક સિગ્નલ. તો આ નેગેટિવ ક્લોક એજ સિગ્નલ જ્યારે આપવામાં આવે છે મિત્રો ફ્લિપ ફ્લોપ ની અંદર, તો શું થાય છે? ધ્યાનથી જોજો. આ ડી ફ્લિપ ફ્લોપ છે. હવે આ ડી ફ્લિપ ફ્લોપ શું કરશે? જે પણ તમને ડેટા મળશે એને કોપી પેસ્ટ કરશે. તો કોપી પેસ્ટ કઈ રીતે થાય છે એ સમજીએ. તો આ પ્રીસેટ તો 1 છે મિત્રો. હવે તમને ખબર છે અહીંયા 1 ઇનપુટ જ્યારે પણ આવે છે, પહેલો ઇનપુટ તો 1 મળી જાય છે, બરાબર છે, આઉટપુટ, બરાબર. પણ હવે બીજી કન્ડિશનમાં ધ્યાન જુઓ, 1 0 0 0 છે, મતલબ અહીંયા 1 છે અને ત્રણે જગ્યાએ 0 છે. હવે આનો જે છેલ્લો આઉટપુટ છે અહીંયા ઇનપુટ તરીકે આવશે, એટલે આ 0 આઉટપુટ અહીંયા જનરેટ થયો. હવે અહીંયા 0 ઇનપુટ મળ્યો ડી ને અહીંયા 0 ઇનપુટ મળ્યો, પણ આનો જે 1 આઉટપુટ હતો એ અહીંયા જાય છે, એટલે 1 અહીંયા ગયો. હવે શું થશે મિત્રો? ફરીથી જોઈએ એકવાર. પહેલી કન્ડિશન આવી હતી, ધ્યાનથી જોજો. અહીંયા 1 હતું, 0 0 અને 0. હવે શું થાય છે? આ 0 છે અહીંયા જતો રહે છે આગળ, એટલે અહીંયા 0 મળે. આ જે 1 છે એને આગળ કોપી કરશે, એટલે આ 1 અહીંયા ગયો, બરાબર છે. અહીંનો 0 આગળ જશે, અહીંયા જે પહેલા 0 હતો એ અહીંયા આવ્યો, અને અહીંયા જે 0 હતો એ આગળ 0. એટલે કન્ડિશન સમજો. પહેલા 1 0 0 0 હતું. હવે આ જે 0 થયો એ આગળ આ એક 1 આગળ અને આગળ ધક્કું મારતો જાય દર વખતે. ધારો કે પહેલા 1 અહીંયા હતો તો એક કોપી થઈને અહીંયા બનાવ્યો. હવે ફરીથી અહીંયા 1 હતો, એ કોપી થઈને આગળ F3 માં જશે. F3 માં જ્યારે બનાવશે એ કોપી થઈને F4 માં જશે, અને ફરીથી F4 માં જેવો કોપી થશે પાછળ પ્રીસેટ થઈને 0 0 0 ઉપર થઈ જશે. ફરીથી જોઈએ. ધારો કે અહીંયા બનાવ્યો, પછી એ કોપી થઈને બીજી વાર અહીંયા બનાવ્યો, આ કોપી થઈને આગળ ત્રીજી વાર બનાવ્યો, કોપી થઈને આગળ ચોથી વાર બનાવ્યો. તો આ કામ જ શું છે? શિફ્ટ થાય છે. જુઓ, ડેટા Q0 ઉપર હતો અને Q0 ઉપરથી ડેટા શિફ્ટ થતો Q1 માં ગયો, Q1 માંથી Q2 માં ગયો, Q2 માંથી Q3 માં ગયો. એટલે કે ડેટા આ ફ્લિપ ફ્લોપ થી F4 ફ્લિપ ફ્લોપ ઉપર શિફ્ટ થયો. તો એ મેઇન કામ હોય છે રિંગ કાઉન્ટર નું. આને આપણે શિફ્ટ રાઈટ રજિસ્ટર પણ લખી શકીએ. આગળ રજિસ્ટરના પ્રકાર આવે છે ડાયરેક્શનના આધારે. શિફ્ટ રાઈટ રજિસ્ટર અને શિફ્ટ લેફ્ટ રજિસ્ટર. શિફ્ટ રાઈટ રજિસ્ટર છે અને આ બાજુ જે જશે એ શિફ્ટ લેફ્ટ રજિસ્ટર છે. તો આ મિત્રો હતું રિંગ કાઉન્ટર. હવે નેક્સ્ટ આપણે જોઈશું જોન્સન કાઉન્ટર. મિત્રો આજે જોન્સન કાઉન્ટર વિશે જોવાના છીએ. જોન્સન કાઉન્ટરની જરૂર કેમ પડી? આપણી જોડે ઓલરેડી રિંગ કાઉન્ટર તો હતું જ. તો મિત્રો જોન્સન કાઉન્ટરની જરૂર એટલા માટે પડી કે રિંગ કાઉન્ટર જે છે એ રિંગ કાઉન્ટર કેટલા સ્ટેટ માટે ઓપરેટ થતું હતું? જેટલા ફ્લિપ ફ્લોપ હોય એટલા. પરંતુ જોન્સન કાઉન્ટર જે છે એ ડબલ ફ્લિપ ફ્લોપ ના ડબલ જેટલા સ્ટેટ માટે એનું કાઉન્ટર ઓપરેશન કરશે. ઉદાહરણ તરીકે આપણે જો 4 ફ્લિપ ફ્લોપ વાળું જોન્સન કાઉન્ટર યુઝ કરીએ છીએ તો એ કેટલું કાઉન્ટિંગ કરશે? 8 પલ્સનું, 0 થી લઈને 7 સુધીનું. કેમ? આ એક તો ફાયદો એક આયરો. એટલા માટે આપણે મિત્રો જોન્સન કાઉન્ટરનો યુઝ કરીએ છીએ રિંગ કાઉન્ટરની જગ્યાએ ઘણી વખત. બીજો આનો ઉપયોગ શું છે અને આનો ડિફરન્સ શું હતો? જે રિંગ કાઉન્ટરની અંદર અહીંયા જે ક્યુબ બાર જે છે ફરીથી ઇનપુટ તરીકે લેતા હતા, જ્યારે જોન્સન કાઉન્ટરની અંદર Qn બાર ફરીથી એના ઇનપુટ તરીકે લેવામાં આવે છે. એટલે એનો ફાયદો શું છે મિત્રો? તો આની અંદર બધા જ ક્લિયર ઇનપુટ. પહેલામાં શું હતું? અહીંયા પ્રીસેટ કન્ડિશન આપવામાં આવતી હતી, ORI ઓવરરાઇડિંગ ઇનપુટ્સ લેવામાં આવતો હતો. આની અંદર એવું કંઈ કરવામાં આવતું નથી. જ્યારે પણ પહેલા નંબરનો પલ્સ આપીએ છીએ તો મિત્રો બધા જ 0 0 ઉપર સેટ હોય છે. ઇનિશિયલી બધા જ ક્લિયરની અંદર હોય છે. ધારો કે Q1 Q2 Q3 અને Q4 આ પહેલા નંબરના પલ્સ. પછી શું થાય છે? જો બીજા નંબરનો પલ્સ આપું છું, અહીંયા મિત્રો પહેલા નંબર કોપી થઈ જાય છે, બાકીના બધા 0 0. અહીંયા 1 સેટ થાય છે, બાકી ત્રણ ઉપર 0 સેટ થાય છે. પછી જેવો બીજા
આગળ નેક્સ્ટ ઇનપુટ આપું છું તો પહેલામાં પલ્સ મૂવ થતો તો આની અંદર m ના m રહેશે અને કોપી આગળ મૂકશે આવી રીતે. પછી ધારો કે ચોથા નંબરનો પલ્સ આપું છું તો 1 1 1 અને 0. પાંચમા નંબરનો પલ્સ આપું છું તો 1 1 1 અને 1. પછી મિત્રો છઠ્ઠા નંબરનો જ્યારે પલ્સ આપું છું તો આગળ આ ઘટતું જાય છે 0 1 1 1. સાતમા નંબરના પલ્સ માટે 0 0 1 1. આઠમા નંબરના પલ્સ માટે 0 0 1 અને 0 અને નવમા નંબરના પલ્સ પર ફરીથી 0 0 0 0. એટલે કે જે જોન્સન કાઉન્ટર જે છે એ રિંગ કાઉન્ટર કરતા બમણા સ્ટેટ માટે ઉપયોગી બને છે. તો મિત્રો બેઝિક આપણે કાઉન્ટર વિશે જોઈ લીધું, પરંતુ ફ્લિપ ફ્લોપ અને કાઉન્ટર માટે વધુ ઉપયોગી બનશે જો એના આપણે એક્ઝામ્પલો પણ સાથે કરીશું. તો મિત્રો એના બેઝિક એક્ઝામ્પલો આપણે ગણવાના પ્રયત્ન કરીશું. ડિલે ટાઈમ જે છે, ક્લોક ટાઈમ, કેટલી ફ્રીક્વન્સી આઉટપુટ છે, એ પણ મિત્રો હવે એના માટે ગણીશું. મિત્રો આપણે કાઉન્ટરના એમસીક્યુએસ વિશે જોવાના છીએ. તો પહેલો એમસીક્યુ છે કે ડિકેડ કાઉન્ટર નીડેડ ખાલી જગ્યા ફ્લિપ ફ્લોપ. તો મિત્રો ડિકેડ કાઉન્ટરની ફ્લિપ ફ્લોપ બનાવવું છે, ડિકેડ કાઉન્ટરની જગ્યાએ તમને મોડ 10 કે અથવા તો તમને બીસીડી કાઉન્ટર કે આ બધા જ ડિકેડ કાઉન્ટરના નામ છે. તો કેટલા ફ્લિપ ફ્લોપ રિક્વાયર્ડ થશે, તો મિત્રો કેવી રીતે કાઢવાના છે યાદ રાખવાનું છે. અહીંયા ડિકેડ કાઉન્ટરનો મોડ કેટલો છે, 10 મોડ છે. તો એ મોડ અને આ ફ્લિપ ફ્લોપની વેલ્યુ કરતો હંમેશા ઓછા હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જો બે ફ્લિપ ફ્લોપ લઈએ તો 2 નો વર્ગ 4, એટલે કે બે ફ્લિપ ફ્લોપની મદદથી તમે મોડ 4 સુધીનું ડિવાઇસ કાઉન્ટર ડિઝાઇન કરી શકો. યાદ રાખવાનું આની આ સેટિસ્ફાઈડ થવી જોઈએ કન્ડિશન. ફોર એક્ઝામ્પલ 2 લઈએ તો મતલબ 3 બીટનો ફ્લિપ ફ્લોપ લઈએ તો 2�3 એટલે 2�3 એટલે કેટલા થાય 8. એટલે કે મોડ 8 સુધીના ડિઝાઇન કરવા છે કાઉન્ટર તો તમારે 3 ફ્લિપ ફ્લોપની જરૂર પડશે. હવે તો મિત્રો 4 ફ્લિપ ફ્લોપ લઈએ તો 2⁴ ગ્રેટર ધેન n, અહીંયા કેટલા છે 10 અને 2 ની 4 ઘાત કેટલી થઈ જાય 16. તો આ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે કે નહીં થતી, થાય છે. તો યાદ રાખવાનું છે કે જ્યારે પણ ડિકેડ કાઉન્ટર યુઝ કરતા હોય આ n શું દર્શાવે છે, આ કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ. આ n તમારો આ મોડ અને આ તમારા ફ્લિપ ફ્લોપની સંખ્યા. ધારો કે 3 ફ્લિપ ફ્લોપ લો છો તો 2 નો ઘન 8, 8 તો ક્યારે 10 કરતા મોટા ના હોઈ શકે, પણ તમે 4 ફ્લિપ ફ્લોપ લો છો તો 2 ની 4 ઘાત 16, તો 16 હંમેશા 10 કરતા મોટા હોય. તો આમાં કેટલા ફ્લિપ ફ્લોપનો યુઝ થશે, 4 ફ્લિપ ફ્લોપનો મિત્રો યુઝ થશે. નેક્સ્ટ યાદ રાખજો આ ઇક્વેશન છે એના માટેનું નંબર ઓફ ફ્લિપ ફ્લોપ રિક્વાયર્ડ ટુ કાઉન્ટર 16 પલ્સ. એના જેવો જ દાખલો છે. 16 પલ્સ એટલે કે તમારે 60 પલ્સ ગણવા છે તો કેટલા ફ્લિપ ફ્લોપની જરૂર પડશે. તો મિત્રો યાદ રાખવાનું છે ફરીથી અહીંયા n ની જગ્યાએ કેટલા પલ્સ લેવાના છે, 60 પલ્સ. તો 60 માટે લઈએ અહીંયા 60. હવે 2 પહેલા 4 મૂકીએ તો 2 ની 4 ઘાત 16, એ તો કન્ડિશન સેટિસ્ફાઈડ ના થાય. 2 ની 6 ઘાત કેટલી થાય મિત્રો, 2 ની 5 ઘાત 32 અને 2 ની 6 ઘાત 64. હવે 64 જુઓ 60 કરતો કેવા છે નાના છે, એ સોરી 64 60 કરતો મોટા છે, તો કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ જાય છે. તો કેટલા બીટના ફ્લિપ ફ્લોપની જરૂર પડશે, તો 6 ફ્લિપ ફ્લોપની જરૂર પડશે. મિત્રો યાદ રાખવાનું એ બેઝિક ના યાદ રહેતો કે જો તમે 2 ફ્લિપ ફ્લોપ લો તો મોડ 4 સુધીના ડિવાઇસ કરી શકો, 3 ફ્લિપ ફ્લોપ લો તો 8 સુધીના, 4 ફ્લિપ ફ્લોપ લો તો 16 સુધીના, 5 ફ્લિપ ફ્લોપ લો તો 32 સુધીના અને 6 ફ્લિપ ફ્લોપ લો તો 64 સુધીના મોડ તમે ડિવાઇસ ડિઝાઇન કરી શકો. n સ્ટેજ રિપલ કાઉન્ટરની રેન્જ ગણવી છે. તો મિત્રો યાદ રાખવાનું છે કે રેન્જ કેટલી હોય, તો રેન્જ હોય 2n-1 જેટલી. કેવી રીતે ખબર પડશે કે 2n-1 જેટલી રેન્જ રાખવાની છે, તો તમે જુઓ આપણે તમે ગમે ત્યારે ભણ્યા હોય તો મોડ 8 કાઉન્ટર
પણ મોડ 8 કાઉન્ટર સ્ટાર્ટ ક્યાંથી થાય? મોડ 8 માં 8 પલ્સ હોય, પણ 8 હોય તો સ્ટાર્ટ ક્યાંથી થાય? 0 થી. 0 1 2 3 4 5 6 અને 7 ટોટલ 8 થઈ ગયા. 0 1 2 3 4 5 6 7 પણ 0 થી લઈને ક્યાં સુધી અંત પામે છે? 7 અંત પામે છે. તો આ યાદ રાખવાનું છે કે રેન્જ હોય ને એ મોડ કરતો એક મોડની ઘાત કરતો એક ઓછી યાદ રાખવાની છે. ધારો કે 3 સ્ટેજનું રિપલ કાઉન્ટર છે, બરાબર છે, તો 2 નો ઘન કેટલો થશે? 8. અહીંયા જ્યારે પણ 3 ફ્લિપ ફ્લોપ વાળું તમે લો ધારો કે, તો એની રેન્જ કેટલી આવે? તો 2 નો ઘન કેટલો આવશે? 8. 8 માંથી 1 જાય તો કેટલી આવશે? 7. તો 7 એટલે કે 0 થી 7 એની રેન્જ થશે. રેન્જ યાદ શું રાખવાની છે? રેન્જનું ઇક્વેશન મિત્રો, તો રેન્જનું ઇક્વેશન યાદ રાખવાનું છે. 0 થી સ્ટાર્ટ થાય, મતલબ અપ કાઉન્ટર હોય તો 0 થી સ્ટાર્ટ થાય, ડાઉન કાઉન્ટર હોય તો જે મેક્સિમમ વેલ્યુ થી લઈને 0 લગી ચાલે. તો રેન્જ 0 થી 2n - 1, જ્યાં n શું છે? નંબર ઓફ ફ્લિપ ફ્લોપ્સ. ક્લોક પીરિયડ t અને ડિલે ટાઈમ બાય ફ્લિપ ફ્લોપ n, ધેન ડિલે ટાઈમ ગણવો છે. તો એનો ક્લોક પીરિયડ t જેટલો છે અને એનો જે ડિલે ટાઈમ છે એ n ફ્લિપ ફ્લોપ, મતલબ n જેટલા ફ્લિપ ફ્લોપ છે અને દરેકનો ક્લોક ટાઈમ t છે. તો કેટલો ડિલે ટાઈમ થશે? તો મિત્રો સિંક્રોનસ કાઉન્ટર ની અંદર યાદ રાખવાનું છે કે જેટલા ફ્લિપ ફ્લોપ હોય, આ એની સીધી કન્ડિશન ગુણાકાર જુઓ. ધારો કે તમને 5 ફ્લિપ ફ્લોપ આલ્યા છે, હવે એક ફ્લિપ ફ્લોપ ની અંદર 2 સેકન્ડનો ડિલે થાય છે, તો 5 ફ્લિપ ફ્લોપ ની અંદર કેટલો ડિલે થાય? તો 5 દુ 10, તો n * t સીધું ઇક્વેશન છે. પણ આ મિત્રો એસિંક્રોનસ કાઉન્ટર માટે લાગુ પડશે. રેન્જ ફોર મોડ 13, ફરીથી મિત્રો દાખલો આવ્યો. મોડ 13 છે એટલે કે વધુ, મેં શું કીધું હતું? મોડ 8 છે તો 0 થી 7 લગી. તો આ કયું છે? મોડ 13 છે. તો મોડ 13 એના એક આગળ સુધીનું એટલે કેટલા સુધીની રેન્જ હોય? 0 થી લઈ અને 12 સુધીનું. પછી પ્રશ્ન પૂછ્યો છે કે મોડ 6 કાઉન્ટર will skip how many count? એકચ્યુઅલી તમે ધ્યાનથી જુઓ તો મોડના વેલ્યુ ફિક્સ છે. ધારો કે મોડ 6 બનાવવું છે તો મોડ 6 માટેની કન્ડિશન કેટલા ફ્લિપ ફ્લોપ લેવા પડશે મિત્રો? વિચારો. તો મોડ 6 ધારો કે પહેલા અહીંયા 6 આપણી કન્ડિશન લઈએ, n અહીંયા 2n ટ્રાય કરીએ. ચલો, n ની વેલ્યુ તો ફિક્સ છે. કેટલી વેલ્યુ છે? 6. હવે કારણ કે આપણે 6 વાળું મોડ 6 વાળું બનાવવાનું છે તો અહીંયા 6 મૂકીએ. તો પહેલા 2 ની 1 ઘાત લઈએ તો 2 × 2, 2 ની 2 ઘાત લઈએ તો 2 દુ 4, તો પણ આ કન્ડિશન સેટિસ્ફાઈડ ના થાય. 2 ની 3 ઘાત લઈએ તો 2 નો ઘન 8. મતલબ કે આ જે છે 3 ફ્લિપ ફ્લોપ નો યુઝ કરીશું એટલે ટોટલ 8 પલ્સ જનરેટ થશે. પણ કાઉન્ટ કેટલા કરવાના છે મિત્રો? 6. મોડ છે એટલે 6 જ કાઉન્ટ કરવાના છે. ટોટલ 8 આપું છું, 6 કાઉન્ટ કરવાના છે. તો વેસ્ટ કેટલા જશે? અથવા તો કેટલા નહીં ગણાય? તો કેટલા નહીં ગણાય? 2 નહીં ગણાય. ક્લિયર? એવી રીતે મિત્રો મોડ 10 છે તો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો. દરેક આપણા ગ્રુપના વિદ્યાર્થી મિત્રોએ પણ આનો આન્સર આપવાનો છે કે જો મોડ 10 છે અને ડિકેડ કાઉન્ટર કહેવાય, તો ડિકેડ કાઉન્ટર ની અંદર કેટલા પલ્સ વેસ્ટ જાય છે. પછીનો એક્ઝામ્પલ છે કે 5 બીટનું એક એસિંક્રોનસ કાઉન્ટર છે અને એક 5 ફ્લિપ ફ્લોપ થી યુઝ કર્યો છે અને દરેકનો 12 નેનોસેકન્ડનો જે પ્રોપોગેશન ડિલે છે, તો ટોટલ પ્રોપોગેશન ડિલે કેટલો થાય? હમણાં ગણ્યું તો એ રીતે. કેટલા ફ્લિપ ફ્લોપ છે? 12 અને દરેકનો કેટલો છે? 12 સેકન્ડનો. તો 5 × 12, 12 × 5 60 નેનોસેકન્ડ, બરાબર છે. n 12 × 5 ફ્લિપ ફ્લોપ, તો 12 × 60, તો 60 નેનોસેકન્ડ નો આન્સર આવી જશે. 12 મેગાહર્ટ્ઝ ની ફ્રીક્વન્સી વાળું એક મોડ 5 કાઉન્ટર, મોડ 8 અને મોડ 10 એવા 3 કેસ્કેડ એટલે સિરીઝ ની અંદર આવી રીતે એક મોડ 5 છે, પછી મોડ 8 છે અને પછી મોડ 10 છે. આવા 3 કાઉન્ટરને એક 12 મેગાહર્ટ્ઝ ની ફ્રીક્વન્સી એપ્લાઈડ કરી છે. તો આઉટપુટ ફ્રીક્વન્સી કેટલી હશે? તો આ ગણવું હોય તો મિત્રો પહેલા ઇનપુટ ફ્રીક્વન્સી કેટલી હતી? તો 12 મેગાહર્ટ્ઝ ની. મેગાહર્ટ્ઝ છે એટલે આવશે 10⁶. હવે ઇનપુટમાં મિત્રો સરવાળો નથી કરવાનો, ગુણાકાર કરવાનો. આનો કેટલો મોડ છે? 5, તો 5. આનો કેટલો મોડ છે? 8, તો 8. અને આનો કેટલો મોડ છે? 10, તો 10. તો અહીંયા ધ્યાનથી જુઓ તો 4 × 2 = 8 અને 4 × 3 = 12. હવે
હવે કેટલા કરવાના છે? 3/5 બરાબર છે મિત્રો. તો અહીંયા સાદુરૂપ આપવું હોય તો 10 ની આ 5 દુ 10 થશે અને ફરીથી 10 થશે એટલે 10 10 કેટલા થશે? 100. હવે અહીંયા 10 ની 6 ઘાત છે તો 3 ગુણ્યા 10 ની 6 ઘાત અને નીચે 10 100 10 ની 10 ઘાત 2 ઘાત એટલે 100. આ કેટલા થાય? 10 નો સ્ક્વેર આ 6 એટલે ઉપર જશે તો 10 ની 4 ઘાત વધે 3 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 30 કિલોહર્ટ્ઝ થાય. તો 3 વાળી સિરીઝ કેટલી આવે છે? આ એક જ આંકડો આવે છે તો આન્સર 3 ઈઝી થશે. ના આવે તો ફરીથી એકવાર જોજો મિત્રો આનો આન્સર કેવી રીતે લાવીએ છીએ. તો જે ફ્રીક્વન્સી છે 12 મેગાહર્ટ્ઝ ની ઉપર લઈ લેવાની અને ભાગ્યામાં જેટલા મોડ હોય એનો ગુણાકાર કરી દેવાનો. આ મોડ 5 છે, કેલ્સી સાદુરૂપમાં ગણી કાઢજો. આ 8 મોડ છે અને આ 10 મોડ છે. સાયન્ટિફિક પણ શક્ય હોય તો કેલ્સીનો યુઝ ના કરતા કારણ કે આવા દાખલા પૂછાશે પરીક્ષામાં. બરાબર છે, ગણતરી વાળા. પછી જે to design a mode 8 counter, how many flip flop required? To design a mode 8 ring counter, how many flip flop required? ચલો મિત્રો આનો આન્સર તમારે આપવાનો પ્રયત્ન કરવાનો છે. દરેક જણ પહેલા આન્સર વિચારી લેશે અને પછી હું એનો આન્સર કહીશ. તો મોડ 8 કાઉન્ટર છે એટલે દરેકે એવું વિચાર્યું છે કે ભાઈ 8 છે એટલે મોડ 8 એટલે 3 ફ્લિપ ફ્લોપ યુઝ થાય 2 નો ઘન 8. તો તમે મિત્રો ખોટા છો. કયું કાઉન્ટર યુઝ થાય છે? રિંગ કાઉન્ટર. રિંગ કાઉન્ટર એટલે સિંક્રોનસ કાઉન્ટર અને સિંક્રોનસ કાઉન્ટરની એક જે વિશેષતા કહો કે એનો ડ્રોબેક કહો એ એવો છે કે એની અંદર જેટલા મોડ હોય એટલા જ સ્ટેટ એટલા જ ફ્લિપ ફ્લોપની જરૂર પડે. ધારો કે 8 મોડનો યુઝ કરવું છે તો એની અંદર 8 ફ્લિપ ફ્લોપની જરૂર પડશે. એટલે કાઉન્ટરના ઉપર જોઈ લેવાનું એ સિંક્રોનસ કાઉન્ટર છે તો અથવા તો રિપલ કાઉન્ટર છે તો જ આપણે આ કન્ડિશન યુઝ કરી શકીએ. જો રિંગ કાઉન્ટર હશે, ચલો આની જગ્યાએ મિત્રો જોન્સન કાઉન્ટર હોત તો કયો આન્સર આવત? વિચારો તો જોન્સન કાઉન્ટરની અંદર. તો જોન્સન કાઉન્ટરની અંદર દરેક એક ફ્લિપ ફ્લોપ થી 2 જેટલા બીટ મતલબ 2 જેટલા મોડ બને. એટલે જુઓ ધારો કે મોડ 8 ડિઝાઇન કરવો છે તો જોન્સન કાઉન્ટરની અંદર એના કરતો અડધા ફ્લિપ ફ્લોપની જરૂર પડે. યાદ રાખજો, આ મિત્રો લખી લેજો. ધારો કે અહીંયા હું રિંગ કાઉન્ટરની જગ્યાએ હવે જોન્સન કાઉન્ટર યુઝ કરું છું તો આ જે આન્સર 8 ની જગ્યાએ 4 આવી જશે. કેમ? કારણ કે જોન્સન કાઉન્ટર જે છે એ આપણે આગળ જોયું હતું કે 0 થી લઈ અને 8 લગીનો આન્સર આપે છે. બરાબર છે. છેલ્લો ક્વેશ્ચન છે કે with 200 kilohertz clock frequency 8 bit can shift in ખાલી જગ્યા શિફ્ટિંગ ટાઈમ તમને ગણવાનો કીધો છે કે 200 કિલોહર્ટ્ઝ ના એક ક્લોક ફ્રીક્વન્સી જે છે અને એની સાથે 8 બીટ છે. તો મિત્રો યાદ રાખવાનું છે ટાઈમ ગણવાનો છે તો એનો ઇક્વેશન એકદમ ઈઝી મેથડ છે nt પ્રોપોગેશન ડિલે ને t લઈ લીધી. n એટલે નંબર ઓફ બીટ્સ યાદ રાખવાનું કેટલા બીટ છે 8 બીટ અહીંયા 8 લઈ લીધી. અને ટાઈમ t1/f ટાઈમ અને ફ્રીક્વન્સી એકબીજાના પ્રોપોર્શનલ હોય છે. આ તો આપણે ફિઝિક્સમાં ભણ્યા છીએ. તો ફ્રીક્વન્સી t ની જગ્યાએ ફ્રીક્વન્સીના સ્વરૂપમાં આન્સર લાવવો છે તો 200 ગુણ્યા 10⁻³ ક્લિયર મિત્રો. હવે 10 ની ઘાત અહીંયા જોઈએ તો 2 કેટલો આન્સર આવે 4 એટલે 4 અને નીચે જે 3 ને 2 5 4 ભાગ્યા 10 ની 5 એટલે 10 ની 5 ને ઉપર લઈ જઈએ 4 ગુણ્યા 10 ની -5. હવે અહીંયા એવો કે આન્સર છે 4 ગુણ્યા 10 ની -5 નથી પણ જો અહીંયા જો 4 માઇક્રોસેકન્ડ અહીંયા આવી રીતે લખી જગા સૂત્ર યાદ રાખવાનું જમણી બાજુ જઈએ તો ઘાત ઘટે એટલે આ 4 ને 1 આગળ કરું તો 40 ને ઘટાડ્યો એટલે માઈનસમાં ઘટાડો એટલે વધુ નેગેટિવ થાય એટલે -5 ની જગ્યાએ માઈનસ છે. હવે 40 ગુણ્યા 10 ની માઈનસ છે. હવે આપણે એન્જિનિયરિંગના સ્ટુડન્ટોને ખબર છે માઈનસ છે પૂર્ણાંક છે એટલે કયો લાગે તો માઇક્રોસેકન્ડ. તો આન્સર આવશે બી 40 માઇક્રોસેકન્ડ કારણ કે માઇક્રો એટલે કેટલી ઘાત કહેવાય 10 ની -6 ઘાત કહેવાય. તો આ મિત્રો કાઉન્ટરના MCQs હતા.
સાથે બીજા પણ કાઉન્ટર અને ફ્લિપ ફ્લોપના એમસીક્યુએસ કરીશું. મિત્રો, કાઉન્ટર અને ફ્લિપ ફ્લોપના એમસીક્યુએસ વધુ થોડા પ્રયત્ન કરજો, કારણ કે આના થિયરીઓ બહુ જ લેન્ધી છે અને એટલે લેન્ધી થિયરીમાં તમારે ઉતરવાની જરૂર નથી. સાથે સાથે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આપણે એકવાર ફરી જોઈ લઈશું. નેક્સ્ટ મિત્રો, ડેક્સ અને એની સાથે મેમરી એલિમેન્ટ્સ, અને એના પછી આપણું જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે એ પતી જશે. એના પછી આપણે કોમ્યુનિકેશન રડાર ઉપર જઈશું. તો જય હિન્દ મિત્રો.